જય શ્રી હનુમાન ભક્તજનો, આજે જે કથા તમે સાંભળવાના છો તે માત્ર એક વાર્તા નથી, આ તે દિવ્ય સ્મરણ છે જે સંકટના સમયે સ્વયં હનુમાનજીને તમારા જીવનમાં જાગૃત કરી દે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ભક્ત મંગળવાર અને શનિવારે શ્રદ્ધાથી હનુમાનજીની કથા સાંભળે છે તેના જીવનમાંથી ભય, બાધા અને નકારાત્મક શક્તિઓ સ્વયં દૂર થઈ જાય છે. પરંતુ ધ્યાન રાખજો, આ કથાને વચ્ચે અધૂરી છોડવી યોગ્ય નથી માનવામાં આવતી, કારણ કે હનુમાનજીએ ક્યારેય પોતાનું કાર્ય અધૂરું નથી છોડ્યું અને જે ભક્ત કથા પૂરી સાંભળે છે તેને જ વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. આજની આ કથા હનુમાનજીની તે વાર્તા કહે છે જેને જાણીને મનમાં સાહસ જાગે છે અને હૃદય સ્થિર થઈ જાય છે. ભક્તજનો, જો તમને અમારી કથા પસંદ આવે તો આ દિવ્ય જ્ઞાનને પોતાના પરિવાર અને ભક્તજનો સુધી ફેલાવી દેજો. જય શ્રીરામ, જય બજરંગબલી. મનને શાંત કરો, શ્રદ્ધાથી બેસી જાઓ અને અંત સુધી આ મંગલ વ્રતકથા અવશ્ય સાંભળજો. હવે શરૂ થાય છે આજની દિવ્ય કથા. આ કોઈ સાધારણ દિવસ નથી, આ તે દિવસ છે જ્યારે સૃષ્ટિની ઊર્જામાં એક વિશેષ કંપન ઉત્પન્ન થાય છે, જ્યારે વાયુ સ્વયં સ્થિર થઈને કોઈ અદૃશ્ય શક્તિની પ્રતીક્ષા કરે છે અને જ્યારે ધરતી પર રહેતા ભક્તોના હૃદયમાં એક અજાણ્યું આકર્ષણ શ્રી હનુમાનજી તરફ ખેંચવા લાગે છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે મંગળવાર અને શનિવાર માત્ર એક વાર નથી, પરંતુ તે સ્મૃતિ છે જે સ્વયં બ્રહ્માંડને યાદ અપાવે છે કે જ્યારે જ્યારે ધર્મ ડગમગાયો છે ત્યારે ત્યારે એક મૌન, શક્તિશાળી અને નિષ્કામ સેવકે આગળ વધીને સંસારને સંભાળ્યો છે. એ જ કારણ છે કે યુગો યુગોથી શનિવાર અને મંગળવારનું વ્રત શ્રી હનુમાનજીને સમર્પિત માનવામાં આવે છે. અને એ જ કારણ છે કે આ દિવસે સાંભળેલી કથા સાધારણ કથા નથી, પરંતુ જીવંત ચેતના બની જાય છે. ખૂબ પ્રાચીન સમયની વાત છે, જ્યારે સૃષ્ટિ પોતાના સંતુલન પર હતી, દેવતા પોતાના લોકોમાં સુખપૂર્વક નિવાસ કરતા હતા, ઋષિમુનિ તપમાં લીન હતા અને મનુષ્ય પોતાના કર્મો અનુસાર જીવન જીવતો હતો. પરંતુ જેમ જેમ સમય આગળ વધ્યો, સંસારમાં અહંકારે જન્મ લેવાનું શરૂ કર્યું. બળ, બુદ્ધિ અને પદનો અભિમાન ધીમે ધીમે ધર્મની ઉપર હાવી થવા લાગ્યો. દેવતાઓને આભાસ થવા લાગ્યો કે આવનારા સમયમાં એવી શક્તિની જરૂર પડશે જે માત્ર અપાર બળવાન જ નહીં, પરંતુ જેની અંદર અહંકારનો લેશ માત્ર પણ ન હોય, જે સ્વયંને ક્યારેય કેન્દ્રમાં ન રાખે, જે દરેક કાર્ય માત્ર પ્રભુની ઈચ્છા માનીને કરે અને જે શક્તિ હોવા છતાં મૌન રહેવું જાણતો હોય. એ જ ચિંતાના સમયે બ્રહ્મલોકમાં એક દિવ્ય સભાનું આયોજન થયું. બ્રહ્માજી પોતાના કમંડળ પાસે વિરાજમાન હતા, ઇન્દ્ર પોતાના સિંહાસન પર બેઠા હતા, પરંતુ મુખ પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ હતી. વિષ્ણુજી ગંભીર મુદ્રામાં બધું જોતા હતા અને શિવ તો જાણે બધું જાણતા હોવા છતાં મૌન હતા. સભામાં આ પ્રશ્ન ગુંજી રહ્યો હતો કે જ્યારે કલિયુગ આવશે, જ્યારે અધર્મ ખુલ્લી રીતે ચાલશે, ત્યારે કોણ એવી શક્તિ હશે જે કોઈ અપેક્ષા વગર, કોઈ લોભ વગર ધર્મની રક્ષા કરશે? એ જ ક્ષણે શિવજીએ નેત્ર ખોલ્યા અને માત્ર એટલું જ કહ્યું કે સમય આવશે તો વાયુ સ્વયં ઉત્તર આપશે. આ વચન સાંભળીને બધા દેવતા ચકિત રહી ગયા, કારણ કે વાયુ તો ગતિ છે, અદૃશ્ય છે, ચંચળ છે, પરંતુ શિવની વાણી ક્યારેય વ્યર્થ નથી જતી. એ જ ક્ષણે ધરતી પર એક ઘન વન પાસે તપસ્યામાં લીન એક સાધ્વી બેઠેલી હતી. તેમનું નામ હતું અંજના. અંજના કોઈ સાધારણ સ્ત્રી ન હતી, તે પૂર્વજન્મમાં સ્વર્ગની અપ્સરા હતી, પરંતુ એક ક્ષણના અભિમાને તેમને ધરતી પર તપ કરવા મજબૂર કરી દીધી હતી. તેમનું તપ કોઈ દેખાડો ન હતો, વર્ષોથી તે માત્ર એક જ સંકલ્પ લઈને તપ કરતી હતી કે એવો પુત્ર મળે જે સંસાર માટે નહીં, પરંતુ ધર્મ માટે જીવે. દિવસો વીતતા ગયા, ઋતુઓ બદલાતી રહી, સૂર્ય ઉગતો અને અસ્ત થતો રહ્યો, પરંતુ અંજનાનો સંકલ્પ અડગ રહ્યો. ક્યારેક વરસાદ તેમના શરીરને ભીંજવી દેતો, ક્યારેક ધૂપ ત્વચાને બાળી દેતી, ક્યારેક શીત તેમના પ્રાણોને કંપાવી દેતી, પરંતુ તેમની આંખોમાંથી આંસુ ન વહ્યા. તે જાણતી હતી કે જે શક્તિ સંસારને સંભાળી શકે તે સહેજતાથી જન્મ નથી લેતી. એ જ તપના પ્રભાવથી વાયુદેવ સ્વયં વિચલિત થવા લાગ્યા. વાયુનો સ્વભાવ ગતિ છે, પરંતુ તે દિવસે વાયુ સ્થિર હતી, જાણે સ્વયં વાયુ પણ કોઈ આદેશની પ્રતીક્ષા કરતી હોય. એ જ સમયે કૈલાસ પર્વત પર શિવ ધ્યાનમાં લીન હતા. તેમનું ધ્યાન માત્ર સ્વયંમાં નહીં, પરંતુ ભવિષ્યની રક્ષામાં હતું. તેમણે અંજનાલા તપને જોયું, તેમના હૃદયની પવિત્રતાને અનુભવી અને એ જ ક્ષણે નિર્ણય લીધો કે જે શક્તિ સંસારને જોઈએ તે શક્તિ હવે ધરતી પર અવતરિત થશે.
શિવનો અંશ કોઈ સાધારણ અવતાર ન હતો. આ એવો અવતાર હતો જેમાં શિવનું બળ, વિષ્ણુની ભક્તિ અને વાયુની ગતિ ત્રણેયનો સંગમ હોય. અને એ જ કારણ છે કે અવતારનો જન્મ કોઈ રાજમહેલમાં નહીં, પરંતુ વનની શાંતિમાં થવાનો હતો. જ્યારે તે દિવ્ય ક્ષણ આવી તો પૂરી સૃષ્ટિએ એક સૂક્ષ્મ કંપન અનુભવ્યું. આકાશમાં વાદળો વગર ગરજે એકઠા થયા, પક્ષીઓ વગર ઉડાન ભરીએ સ્થિર થઈ ગયા અને વનની પાંદડીઓ વગર હવાના હલવા લાગી. અંજનાએ નેત્ર ખોલ્યા અને પહેલીવાર તેમના હૃદયમાં શાંતિ ઉતરી. તેમણે અનુભવ કર્યો કે તેમનું તપ હવે પૂર્ણ થવાનું છે. વાયુદેવ સ્વયં તે ક્ષણે સાક્ષી બન્યા અને શિવના અંશને અંજનાની કોખમાં સ્થાપિત કર્યો. આ જન્મ સાધારણ ન હતો, આ હનુમાનનો જન્મ હતો. જેવો બાળકે ધરતી પર પહેલો સ્પર્શ કર્યો, રડવાને બદલે તેના મુખ પર એક દિવ્ય તેજ હતું. તેની આંખોમાં કોઈ ભય ન હતો, કોઈ જિજ્ઞાસા ન હતી, પરંતુ એક અદ્ભુત સ્થિરતા હતી. ઋષિમુનિઓએ ત્યારે જ કહી દીધું હતું કે આ બાળક સામાન્ય નથી. આ તે શક્તિ છે જે આવનારા સમયમાં રામકથાનો આધાર બનશે, જે સ્વયંને ક્યારેય નાયક નહીં કહે, પરંતુ જેના વગર નાયક અધૂરો રહેશે. એ જ બાળક આગળ ચાલીને મંગળવારના અધિષ્ઠાતા બનશે. સમય વીતવા લાગ્યો. બાલ હનુમાનની લીલાઓ વનમાં ફેલાવવા લાગી. ક્યારેક તે પર્વત ઉઠાવી લેતા, ક્યારેક વિશાળ વૃક્ષને રમત-રમતમાં ઉખાડી દેતા, પરંતુ તેમના ચહેરા પર ક્યારેય અહંકાર ન આવ્યો. તેમને પોતાની શક્તિનું જ્ઞાન ન હતું, અને એ જ તેમની સૌથી મોટી શક્તિ હતી. દેવતા આ બધું જોતા હતા અને સમજતા હતા કે એ જ તે ક્ષણ છે જ્યાં શક્તિને સંયમમાં રાખવી જરૂરી છે. કારણ કે જો આ બાળક પોતાની પૂર્ણ શક્તિને ઓળખી લે તો સૃષ્ટિનું સંતુલન ડગમગી શકે છે. એ જ કારણે ઋષિઓએ એક નિર્ણય લીધો કે હનુમાનને તેમની શક્તિનું સ્મરણ ત્યારે જ કરાવવામાં આવશે જ્યારે સંસારને તેની સૌથી વધુ જરૂર હશે. અહીંથી જ મંગળવાર વ્રતનું બીજ પડ્યું, કારણ કે આ તે દિવસ હતો જ્યારે આ શક્તિએ પહેલીવાર ધરતી પર પોતાની હાજરી નોંધાવી હતી. આ વ્રત માત્ર ઉપવાસ નથી, આ સ્મરણ છે. આ તે દિવસનું સ્મરણ છે જ્યારે શક્તિએ અહંકાર નથી પસંદ કર્યો, જ્યારે બળે ભક્તિનો માર્ગ પસંદ કર્યો અને જ્યારે એક દિવ્ય આત્માએ સ્વયંને પ્રભુની સેવા માટે સમર્પિત કરી દીધી. અને એ જ કારણ છે, હે ભક્તો, કે જે આ કથાને શ્રદ્ધાથી સાંભળે છે, જે મંગળવારે હનુમાનજીનું સ્મરણ કરે છે, તેના જીવનમાં માત્ર સંકટ જ નથી કપાતા, પરંતુ તેની અંદર સાહસ જન્મ લે છે. આ કથા માત્ર સાંભળવાની નથી, આને હૃદયમાં ઉતારવાની કથા છે, કારણ કે હનુમાનજી બહાર નથી, અંદર જાગે છે. બાળક હનુમાનમાં જન્મ સાથે જ જાણે વનની નીરવતામાં એક નવી ચેતના જાગી ઉઠી હતી. તે ચેતના માત્ર વન સુધી મર્યાદિત ન હતી, તેની તરંગો દેવતાઓના લોકો સુધી પહોંચવા લાગી હતી. અંજના માતા જ્યારે પોતાના પુત્રને ખોળામાં લેતા તો તેમને એવું લાગતું જાણે તે કોઈ સાધારણ શિશુને નહીં, પરંતુ સ્વયં સૃષ્ટિની કોઈ ગૂઢ શક્તિને પોતાના હૃદયથી લગાવીને બેઠા હોય. બાળકનું શરીર કોમળ હતું, પરંતુ તેની અંદર જે તેજ હતું તે માતાની આંખોમાં વારંવાર ઝલકાતું. આ તેજ હતું જે વર્ષોના તપનું ફળ હતું, તે તેજ જે શિવના અંશનું પ્રમાણ હતું, અને તે તેજ જે આવનારા યુગોમાં ધર્મનો આધાર બનવાનો હતું. હનુમાનનું બાલ્યકાળ સાધારણ બાળકો જેવું ન હતું. જ્યાં અન્ય બાળકો રમતમાં થાકી જતા, ત્યાં હનુમાનની રમત સ્વયં પ્રકૃતિ સાથે હતી. ક્યારેક તે વિશાળ વૃક્ષની ડાળ પર ઝૂલતા, ક્યારેક નદીના પ્રવાહ સાથે દોડ લગાવતા, ક્યારેક પર્વતની ખડકો પર ઉલાળ કૂદ કરતા. આ બધું કરતી વખતે તેમના મનમાં ન તો ભય હતો, ન અહંકાર. તેમને તો એ જાણ જ ન હતી કે જે તે કરી રહ્યા છે તે અસાધારણ છે, અને કદાચ એ જ કારણ હતું કે તેમની લીલાઓ એટલી પવિત્ર હતી. શક્તિ જ્યારે પોતાને નથી ઓળખતી ત્યારે તે સૌથી વધુ કલ્યાણકારી હોય છે. એક સવારની વાત છે. આકાશમાં સૂર્ય પોતાના પૂર્ણ તેજ સાથે ઉદય થઈ રહ્યા હતા. તેમની કિરણો વનના પાંદડા ઉપર પડીને સોનેરીપણું ફેલાવતી હતી. એ જ સમયે બાલ હનુમાનની દૃષ્ટિ આકાશ તરફ ગઈ. તેમણે તે ઉજ્જવળ ગોળ પિંડને જોયો અને બાલસુલભ મનમાં એક વિચાર આવ્યો કે આ તો કોઈ મીઠું ફળ લાગે છે. આ વિચાર કોઈ લોભથી નહીં, પરંતુ બાળકની સહજ જિજ્ઞાસાથી ઉપજ્યો હતો. અને આગલી જ ક્ષણે કોઈ ભય વગર, કોઈ સંકોચ વગર બાલ હનુમાન આકાશ તરફ ઉછળી પડ્યા. વાયુદેવ, જે હંમેશા પોતાના પુત્રની રક્ષામાં રહેતા હતા, એ જ ક્ષણે સમજી ગયા કે હવે સમય ગંભીર છે, પરંતુ તે પણ શિવના વિધાનથી બંધાયેલા હતા. તે જાણતા હતા કે આ લીલા માત્ર રમત નથી, પરંતુ ભવિષ્યની ભૂમિકા છે. જેમ જેમ હનુમાન સૂર્ય તરફ વધતા ગયા, તેમ તેમ આકાશમાં હલચલ મચી ગઈ. દેવતાઓએ આ દ્રશ્ય જોયું અને તેમના મનમાં ભય ઉત્પન્ન થયો
કે જો આ બાળક સૂર્યને ગળી જશે તો સૃષ્ટિનું સંતુલન બગડી જશે. પરંતુ કોઈને સમજાતું ન હતું કે આ સ્થિતિને કેવી રીતે સંભાળવી. ઇન્દ્રદેવ, જે સ્વયંને દેવતાઓના રાજા માનતા હતા, તેમણે પોતાનો અહંકાર અને કર્તવ્ય વચ્ચે નિર્ણય લીધો. તેમણે પોતાનું વજ્ર ઉઠાવ્યું અને બાલ હનુમાન તરફ પ્રહાર કરી દીધો. વજ્રનો પ્રહાર એટલો તીવ્ર હતો કે આકાશ સ્વયં કાપી ઉઠ્યું. તે વજ્ર હનુમાનની હડપચી એટલે કે હનુવતી પર લાગ્યું અને બાળક મૂર્છિત થઈને ધરતી પર પડી ગયા. એક ક્ષણે પૂરી સૃષ્ટિ સ્તબ્ધ થઈ ગઈ. અંજના માતાનું હૃદય ચીસ પાડી ઉઠ્યું અને વાયુદેવનો ક્રોધ હદની બહાર ચાલ્યો ગયો. વાયુદેવે એ જ ક્ષણે પોતાનો પ્રવાહ રોકી દીધો. વાયુનું રોકાઈ જવું માત્ર હવાનું રોકાઈ જવું ન હતું, તે પ્રાણોનું રોકાઈ જવું હતું. જ્યાં જ્યાં જીવન હતું ત્યાં ગૂંગળામણ ફેલાવા લાગી. દેવતાઓને અનુભવ થવા લાગ્યો કે તેમણે મોટી ભૂલ કરી છે. વાયુ વગર કોઈ દેવ, કોઈ જીવ કે કોઈ લોક ટકી શકતો ન હતો. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પ્રગટ થયા. તેમણે ઇન્દ્રને તેમના અહંકારનો બોધ કરાવ્યો અને વાયુદેવને પ્રાર્થના કરી કે તે પોતાનો ક્રોધ શાંત કરે. એ સમયે શિવની દૃષ્ટિ બાલ હનુમાન પર પડી. તેમણે જોયું કે આ બાળક મૂર્છિત હોવા છતાં શાંત છે, જાણે તે કોઈ ગહન ધ્યાનમાં હોય. શિવે પોતાના હાથથી હનુમાનના મસ્તક પર સ્પર્શ કર્યો અને કહ્યું કે આ બાળક માત્ર શક્તિ નથી, આ ભક્તિ છે. આને ચોટ લાગી છે, પરંતુ આનો ઉદ્દેશ્ય અડગ રહેશે. એ જ ક્ષણે હનુમાન ફરી ચેતનામાં આવ્યા. તેમની આંખો ખુલી અને પહેલીવાર તેમાં કરુણા દેખાઈ. તેમણે ન તો ઇન્દ્ર તરફ ક્રોધથી જોયું, ન કોઈથી પ્રતિશોધની ભાવના રાખી. આ ક્ષણ એ પુરાવો હતો કે આ શક્તિ અહંકારથી રહિત છે. દેવતાઓએ એ સમયે નિર્ણય લીધો કે આ બાળકને વરદાન આપવામાં આવે, પરંતુ તેની પૂર્ણ શક્તિને સંયમમાં રાખવામાં આવે. બ્રહ્માએ વરદાન આપ્યું કે હનુમાનને કોઈ શસ્ત્ર મારી ન શકે. વિષ્ણુએ કહ્યું કે આ બાળક જ્યાં જશે ત્યાં ભક્તિનો દીવો પ્રજ્વલિત રહેશે. શિવે વરદાન આપ્યું કે જ્યારે જ્યારે ધર્મ સંકટમાં હશે ત્યારે ત્યારે આ બાળક પોતાની પૂર્ણ શક્તિને યાદ કરશે. અને વાયુદેવે પોતાના પુત્રને પોતાના જેવી અજેય ગતિ આપી. પરંતુ આ બધા વરદાનો સાથે એક મૌન નિર્ણય પણ લેવામાં આવ્યો. ઋષિઓએ કહ્યું કે હનુમાનને પોતાની શક્તિનું સ્મરણ ત્યારે જ કરાવવામાં આવશે જ્યારે પ્રભુરામ સ્વયં તેમને યાદ કરાવશે. કારણ કે જો આ શક્તિ પહેલાં જ જાગી ગઈ તો તે સંસાર માટે બોજ બની શકે છે. આ નિર્ણય માત્ર સુરક્ષા માટે નહીં, પરંતુ ભક્તિની પૂર્ણતા માટે હતો. શક્તિ જ્યારે ભક્તિના અધીન હોય ત્યારે જ તે કલ્યાણકારી હોય છે. અહીંથી જ મંગળવાર વ્રતનું ગૂઢ રહસ્ય વધુ ગહન થાય છે. આ તે દિવસ હતો જ્યારે શક્તિને સંયમમાં રાખવામાં આવી, જ્યારે દેવતાઓએ સ્વીકાર કર્યો કે માત્ર બળ પૂરતું નથી, પરંતુ વિવેક અને ભક્તિ જરૂરી છે. જે ભક્ત મંગળવારે હનુમાનજીનું વ્રત કરે છે તે પોતાની અંદરની ઉગ્રતાને સંયમમાં લાવવાનો સંકલ્પ લે છે. આ વ્રત માત્ર બાહ્ય ઉપવાસ નથી, પરંતુ આંતરિક શુદ્ધિનો માર્ગ છે. બાલ હનુમાન ફરી પોતાની રમતોમાં લાગી ગયા, પરંતુ હવે તેમની આસપાસ એક અદૃશ્ય સુરક્ષા કવચ હતું. તે હસતા, રમતા અને વનની શાંતિમાં રમી જતા. અંજના માતા જ્યારે તેમને જોતા તો તેમના મનમાં એક અજીબ સંતોષ થતો. તે જાણતા હતા કે તેમનો પુત્ર સંસારનો છે, પરંતુ તે સંસારનો હોવા છતાં સંસારથી પરે રહેશે. એ જ માતાનો સૌથી મોટો ત્યાગ હતો. સમય ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. બાલ હનુમાન મોટા થઈ રહ્યા હતા અને તેમની અંદર ભક્તિનું બીજ અંકુરિત થઈ રહ્યું હતું, ભલે તેમને તેનું જ્ઞાન ન હોય. આ તે બીજ હતું જે આગળ ચાલીને રામ નામથી સિંચાશે. અને એ પણ નિશ્ચિત હતું કે જ્યારે તે સમય આવશે ત્યારે મંગળવારનું મહત્વ વધુ વધી જશે, કારણ કે એ જ તે દિવસ હશે જ્યારે શક્તિ અને ભક્તિનો પૂર્ણ મિલન થશે. બાલ્યકાળની લીલાઓ પછી હનુમાનનું જીવન એક નવા વળાંક તરફ આગળ વધવા લાગ્યું. હવે તે સમય આવી રહ્યો હતો જ્યારે માત્ર બળ અને ગતિ પૂરતા ન હતા, હવે જરૂર હતી વિવેક, જ્ઞાન અને સંયમની. વનમાં રહેતા ઋષિમુનિ આને સારી રીતે સમજી ગયા હતા કે આ બાળક માત્ર શારીરિક રૂપે જ નહીં, પરંતુ આત્મિક રૂપે પણ અસાધારણ છે. તેની અંદર પ્રશ્નો જન્મ લેવા લાગ્યા હતા કે હું કોણ છું, મારો ઉદ્દેશ્ય શું છે અને આ શક્તિનો ઉપયોગ કોના માટે છે. આ પ્રશ્નો કોઈ અહંકારથી નહીં, પરંતુ આત્માની પુકારથી ઉપજ્યા હતા. એ જ તે ક્ષણ હતી જ્યારે હનુમાનને શિક્ષણની જરૂર પડી. એવું શિક્ષણ જે તેમને સંસારથી નહીં, પરંતુ સ્વયંથી જોડી શકે. અંજના માતાએ જ્યારે પોતાના પુત્રના મુખ પર આ ગંભીરતા જોઈ તો તેમણે સમજી લીધું કે હવે સમય આવી ગયો છે. તેમણે હનુમાનને પાસે બોલાવ્યા અને પ્રેમપૂર્વક કહ્યું કે વત્સ, બળવાન બનવું એ જ બધું નથી. બળને દિશા આપવા માટે જ્ઞાન જરૂરી છે. જાઓ, ગુરુઓ પાસે જાઓ, તેઓ જ તમને તમારો માર્ગ બતાવશે. માતાની વાણીમાં આદેશ નહીં, આશીર્વાદ હતો. હનુમાને માતાના ચરણોમાં માથું નમાવ્યું અને કોઈ પ્રશ્ન વગર શિક્ષણની શોધમાં નીકળી પડ્યા. આ તેમનો પહેલો ત્યાગ હતો, ઘરનો ત્યાગ, માતાની છાયાનો ત્યાગ.
માત્ર ઉદ્દેશ્ય માટે. હનુમાન અનેક આશ્રમોમાં ગયા. તેમણે ઋષિઓ પાસેથી વેદ, ઉપનિષદ, શાસ્ત્ર અને અસ્ત્રવિદ્યા વિશે જાણવું ઈચ્છ્યું. પરંતુ તેમની જિજ્ઞાસા માત્ર શબ્દો સુધી મર્યાદિત ન હતી. તે દરેક ગુરુને પૂછતા કે જ્ઞાનનો અંતિમ સ્વરૂપ શું છે. ઘણા ગુરુ તેમની શક્તિ જોઈને ભયભીત થઈ જતા. કેટલાક તેમને માત્ર બળવાન સમજીને મર્યાદિત શિક્ષણ આપવા માંગતા. હનુમાન સમજી ગયા કે તેમને એવા ગુરુ જોઈએ જે ન તેમની શક્તિથી ડરે, ન તેમના સ્વરૂપથી મોહિત થાય, પરંતુ જે તેમને આત્માનો માર્ગ બતાવી શકે. ત્યારે તેમને સૂર્યદેવનું સ્મરણ આવ્યું. તે જ સૂર્ય જેમને તેમણે બાલ્યકાળમાં ફળ સમજી લીધા હતા. તે જ સૂર્ય જે દરરોજ સંસારને પ્રકાશ આપે છે, કોઈ અપેક્ષા વગર. સૂર્ય જે ક્યારેય નથી રોકાતા, જે અંધકાર સાથે યુદ્ધ નથી કરતા, પરંતુ પ્રકાશ આપીને અંધકારને સ્વયં નાશ કરી દે છે. હનુમાને નિશ્ચય કર્યો કે તે જ તેમના ગુરુ હશે. આ નિર્ણય કોઈ અહંકારથી નહીં, પરંતુ ગહન વિવેકથી ઉપજ્યો હતો. આગલી જ સવારે જ્યારે સૂર્ય પોતાના રથ પર ચઢીને આકાશમાં ઉદિત થયા, હનુમાને તેમને નમન કર્યું અને કહ્યું કે હે સૂર્યદેવ, તમે સંસારના પ્રથમ ગુરુ છો. તમારાથી જ સમય ચાલે છે, તમારાથી જ જીવન ચાલે છે. મને પોતાનો શિષ્ય સ્વીકાર કરો. સૂર્યદેવ પહેલાં તો ચકિત થયા. તેમણે કહ્યું કે વત્સ, હું સતત ગતિમાન છું, મારી પાસે રોકાવાનો સમય નથી. હનુમાન હસ્યા અને બોલ્યા કે જો તમે રોકાઈ ન શકો તો હું તમારી સાથે ચાલીશ. આ વાક્ય માત્ર શબ્દો ન હતા, આ સંકલ્પ હતો. ત્યારે એક અદ્ભુત દૃશ્ય ઉત્પન્ન થયું. સૂર્ય પોતાના રથ પર ચાલતા હતા અને હનુમાન તેમની સામે આકાશમાં ઉડતા હોય તેમ તેમની પાસેથી શિક્ષણ લેવા લાગ્યા. સૂર્યદેવ વેદોનું જ્ઞાન આપતા, શાસ્ત્રોનો સાર કહેતા, અને હનુમાન એકાગ્ર ચિત્ત થઈને બધું ગ્રહણ કરતા જતા. ન થાક, ન ભૂખ, ન તરસ, માત્ર જ્ઞાન. આ શિક્ષણ કોઈ ગુરુકુળમાં નહીં, પરંતુ પૂરા બ્રહ્માંડની સામે થઈ રહ્યું હતું. એ જ કારણ છે કે હનુમાનને નવ વ્યાકરણ અને સંપૂર્ણ વેદોના જ્ઞાતા કહેવામાં આવે છે. પરંતુ આ શિક્ષણ સાથે એક અન્ય ગૂઢ સત્ય હનુમાનની અંદર સ્થાપિત થઈ રહ્યું હતું. તે હતું મૌનની શક્તિ. સૂર્યદેવે તેમને કહ્યું કે જે પોતાની શક્તિને પ્રદર્શિત નથી કરતો તે જ ખરેખર શક્તિશાળી હોય છે. જે મૌનમાં રહે છે તે જ સમય આવે સંસારને હલાવી શકે છે. હનુમાને આ શિક્ષણને માત્ર સાંભળ્યું નહીં, પોતાના જીવનમાં ઉતારી લીધું. અહીંથી જ તેમનો સ્વભાવ વધુ વિનમ્ર અને વધુ સ્થિર થઈ ગયો. જ્યારે હનુમાન પોતાનું શિક્ષણ પૂર્ણ કરીને પાછા ફર્યા તો તેમની અંદર એક અદ્ભુત સંતુલન હતું. તે જ અપાર બળ, તે જ ગતિ, પરંતુ હવે તેમાં વિવેક જોડાઈ ગયો હતો. તે જાણતા હતા કે ક્યારે બોલવું અને ક્યારે મૌન રહેવું, ક્યારે શક્તિ બતાવી અને ક્યારે તેને છુપાવી રાખવી. એ જ સંતુલન તેમને બધી શક્તિઓથી અલગ કરે છે. એ જ કારણ છે કે તે ક્યારેય સ્વયંને કેન્દ્રમાં નથી રાખતા, પરંતુ હંમેશા સેવાને જ પોતાનો માર્ગ માને છે. મંગળવાર વ્રતનું રહસ્ય અહીં વધુ ગહન થાય છે. આ તે તબક્કો છે જ્યાં હનુમાને જ્ઞાન અને શક્તિનું સંતુલન શીખ્યું. જે ભક્ત મંગળવારનું વ્રત કરે છે તે અજાણતામાં જ પોતાની અંદર આ જ સંતુલન જાગૃત કરે છે. આ વ્રત મનુષ્યને માત્ર સંકટોથી નથી બચાવતું, પરંતુ તેને વિવેક આપે છે, સાચું અને ખોટું વચ્ચે ભેદ કરવાની શક્તિ આપે છે. સમય આગળ વધી રહ્યો હતો અને સૃષ્ટિ એક અન્ય મહાન ઘટનાની તૈયારી કરી રહી હતી. અયોધ્યામાં શ્રીરામનો અવતાર થઈ ચૂક્યો હતો. રામકથા ધીમે ધીમે પોતાના પથ પર આગળ વધી રહી હતી અને હનુમાન હજુ પણ મૌન હતા. તે જાણતા હતા કે તેમનો સમય આવશે, પરંતુ હજુ નહીં. તેમની શક્તિ સુષુપ્ત ન હતી, તે પ્રતીક્ષામાં હતી, કારણ કે જ્યારે પ્રભુ સ્વયં બોલાવશે ત્યારે જ તે શક્તિ પૂર્ણ રૂપે જાગશે. ગુરુ સૂર્ય પાસેથી શિક્ષણ લીધા પછી હનુમાનનું જીવન વધુ સ્થિર, ગંભીર અને શાંત થઈ ગયું હતું. હવે તેમની અંદર ન તો બાલ્યકાળની ચંચળતા બાકી હતી, ન પોતાની શક્તિ બતાવવાની કોઈ ઈચ્છા. તે જાણતા હતા કે તેમને જે જ્ઞાન મળ્યું છે તે માત્ર પોતાના માટે નહીં, પરંતુ કોઈ મહાન ઉદ્દેશ્યની પૂર્તિ માટે છે. એ જ કારણે તે ફરી વનોમાં પાછા ફર્યા અને તપ, સેવા અને મૌનને જ પોતાનો માર્ગ બનાવી લીધો. આ તે સમય હતો જ્યારે હનુમાન સંસારમાં હોવા છતાં સંસારથી દૂર હતા અને શક્તિ હોવા છતાં તેને અંદર છુપાવી રાખી હતી. એ જ તે અવસ્થા હોય છે જ્યાં આત્મા સ્વયંને પરખે છે. વનોમાં રહેતા હનુમાન અનેક ઋષિઓ અને મુનિઓની સેવા કરવા લાગ્યા. તે તેમના માટે પાણી લાવતા, કંદમૂળ એકઠા કરતા, આશ્રમોની રક્ષા કરતા, પરંતુ ક્યારેય એ નથી બતાવતા કે તે કેટલા બળવાન છે. ઋષિમુનિ તેમના આ સ્વભાવથી અત્યંત પ્રસન્ન રહેતા,
પરંતુ તેમના મનમાં આ જિજ્ઞાસા જરૂર રહેતી કે આ વાનર કોણ છે જેની અંદર આટલી શાંતિ અને આટલી શક્તિ એકસાથે વાસ કરે છે. ઘણીવાર દાનવ અને રાક્ષસ વનમાં તપભંગ કરવા આવતા, પરંતુ હનુમાન કોઈ યુદ્ધ વગર માત્ર પોતાના તેજ અને દૃષ્ટિથી જ તેમને ભયભીત કરી દેતા. આ તેમનો પહેલો પરિચય હતો. યુદ્ધ પહેલા શાંતિ અને શક્તિ પહેલા કરુણા. એ જ કાળમાં સૃષ્ટિમાં અધર્મ ધીમે ધીમે પોતાના પગ પસારી રહ્યો હતો. રાવણનો અહંકાર વધતો જતો હતો અને દેવતાઓની ચિંતા ફરી ગહન થવા લાગી હતી. તે જાણતા હતા કે હવે તે સમય દૂર નથી જ્યારે ધર્મને ફરી કોઈ મૌન સેવકની જરૂર પડશે. પરંતુ હનુમાન હજુ પ્રતીક્ષામાં હતા. તે જાણતા હતા કે જ્યાં સુધી પ્રભુ સ્વયં સામે નહીં આવે ત્યાં સુધી તેમની શક્તિ જાગૃત નહીં થાય. એ જ પ્રતીક્ષા તેમને બધાથી અલગ બનાવે છે, કારણ કે સંસારમાં ઘણા લોકો શક્તિ મેળવીને તેને બતાવવા માંગે છે, પરંતુ હનુમાન શક્તિ મેળવીને પણ મૌન રહે છે. મંગળવાર વ્રતનું ગૂઢ સંકેત એ જ છુપાયેલો છે. આ વ્રત માત્ર સંકટ કાપવાનું સાધન નથી, પરંતુ પ્રતીક્ષા અને ધૈર્યનો અભ્યાસ છે. જે ભક્ત મંગળવારે હનુમાનજીનું સ્મરણ કરે છે તે પોતાની અંદર આ જ સંકલ્પ લે છે કે તે દરેક સ્થિતિમાં ધૈર્ય રાખશે, અધીરાઈ વગર, ક્રોધ વગર, કારણ કે હનુમાનજીએ સ્વયં આ માર્ગ પસંદ કર્યો હતો. એ જ સમયે અયોધ્યામાં રામકથા પોતાના નિર્ણાયક વળાંક તરફ આગળ વધી રહી હતી. માતા સીતાનું હરણ થઈ ચૂક્યું હતું અને પ્રભુ શ્રીરામ વન ભટકતા સીતાની શોધમાં આગળ વધી રહ્યા હતા. સુગ્રીવ અને વાનર સેનાનું ગઠન થઈ રહ્યું હતું, પરંતુ તે સેનાને હજુ તે આધાર ન મળ્યો હતો જે તેને અજેય બનાવી શકે. ઋષિઓને આભાસ થવા લાગ્યો હતો કે હવે તે ક્ષણ નજીક છે જ્યારે હનુમાનની મૌન શક્તિ જાગૃત થશે. પરંતુ આ જાગૃતિ કોઈ આદેશથી નહીં, પરંતુ ભક્તિના સ્પર્શથી થશે. એક દિવસ હનુમાન ધ્યાનમાં લીન હતા. તેમનું મન પૂર્ણતઃ શાંત હતું અને શ્વાસ પણ લગભગ સ્થિર. ત્યારે તેમની અંદર એક હળવો કંપન ઉત્પન્ન થયો. આ કોઈ બાહ્ય ધ્વનિ ન હતી, આ આત્માની પુકાર હતી. એવું પ્રતીત થયું જાણે કોઈ તેમને બોલાવી રહ્યું હોય, પરંતુ શબ્દો વગર. હનુમાને નેત્ર ખોલ્યા અને પહેલીવાર તેમના મુખ પર એક હળવી મુસ્કાન આવી. તે સમજી ગયા કે હવે સમય નજીક છે. જે પ્રભુ માટે તે સ્વયંને તૈયાર કરી રહ્યા હતા, તે પ્રભુ હવે સંસારમાં પોતાના કાર્યની તૈયારી કરી રહ્યા છે. એ જ વચ્ચે કિષ્કિંધાના વનમાં સુગ્રીવ અને બાનીનો સંઘર્ષ પોતાના ચરમ પર હતો. વાનર સમાજ ભય અને ભ્રમમાં હતો. તેમને એવા માર્ગદર્શકની જરૂર હતી જે માત્ર બળવાન જ નહીં, પરંતુ વિવેકશીલ પણ હોય. અને એ જ તે સ્થાન હતું જ્યાં હનુમાનને મોકલવામાં આવવાના હતા. પરંતુ હનુમાન સ્વયં ન ગયા, તેમને મોકલવામાં આવ્યા. આ પણ એક સંકેત હતો કે તે ક્યારેય સ્વયં આગળ નથી વધતા, તેમને હંમેશા સેવા માટે બોલાવવામાં આવે છે. જ્યારે હનુમાન કિષ્કિંધા પહોંચ્યા ત્યારે તેમણે સ્વયંને માત્ર એક દૂતના રૂપમાં પ્રસ્તુત કર્યા. તેમની અંદર કોઈ અભિમાન ન હતું કે તે સૂર્યના શિષ્ય છે, શિવના અંશ છે અથવા અપાર બળના સ્વામી છે. તેમણે સ્વયંને માત્ર સેવક કહ્યા. એ જ તે ક્ષણ હતી જેણે તેમના જીવનની દિશા નક્કી કરી દીધી, કારણ કે સેવાનો માર્ગ પસંદ કરનાર ક્યારેય એકલો નથી રહેતો. સ્વયં ઈશ્વર તેની સાથે ચાલવા લાગે છે. મંગળવારનું મહત્વ એ જ અહીં વધુ સ્પષ્ટ થાય છે. આ તે દિવસ હતો જ્યારે હનુમાને સ્વયંને પૂર્ણતઃ સેવા માટે સમર્પિત કરી દીધા. આ સમર્પણ કોઈ એક ક્ષણનું ન હતું, પરંતુ વર્ષોની તપસ્યા, મૌન અને પ્રતીક્ષાનું પરિણામ હતું. જે ભક્ત આ દિવસે કથા સાંભળે છે તે અજાણતામાં જ પોતાની અંદર આ જ સમર્પણનું બીજ વાવી દે છે. હવે કથા તે વળાંક પર પહોંચી રહી છે જ્યાં શક્તિ અને ભક્તિનો સાક્ષાત મિલન થવાનો છે. તે ક્ષણ આવવાની છે જ્યારે હનુમાન પહેલીવાર શ્રીરામને જોશે અને તેમનું જીવન, તેમનો ઉદ્દેશ્ય, તેમનું અસ્તિત્વ બધું એક જ નામમાં સમાઈ જશે. પરંતુ તે મિલન સરળ નહીં હોય. તે પરીક્ષામાંથી પસાર થઈને થશે. જે ક્ષણની પ્રતીક્ષા યુગોથી થઈ રહી હતી તે ક્ષણ હવે ધીમે ધીમે સાકાર થવા લાગી હતી. હનુમાન કિષ્કિંધાના વનોમાં રહેતા હોવા છતાં અંદરથી શાંત ન હતા. તેમનું મૌન હવે માત્ર પ્રતીક્ષા નહીં, પરંતુ એક અદૃશ્ય આકર્ષણમાં બદલાઈ ચૂક્યું હતું. તે જાણતા હતા કે જીવનમાં કોઈ એવો ક્ષણ આવવાનો છે જેના પછી તે વહી નહીં રહે જે અત્યાર સુધી હતા. આ અનુભૂતિ કોઈ ભયની ન હતી, પરંતુ પૂર્ણ સમર્પણની હતી. જેમ આત્મા સ્વયંને કોઈ ઉચ્ચતર સત્યના હવાલે કરવા તૈયાર થઈ જાય છે. અને તે જ સત્ય હવે રામ રૂપમાં ધરતી પર વિચરણ કરી રહ્યું હતું. કિષ્કિંધાના વન તે દિવસે અસામાન્ય રીતે શાંત હતા. પક્ષીઓની ચહેચહાટમાં પણ એક ગંભીરતા હતી અને વાયુમાં એક અલૌકિક સુગંધ ઘૂલી હતી. એ જ સમયે બે તેજસ્વી પુરુષ વનમાં પ્રવેશ કરી રહ્યા હતા.
એકના મુખ પર કરુણા અને મર્યાદાનો તેજ હતો, બીજાની આંખોમાં અતૂટ બળ અને ભ્રાતૃત્વની ભાવના. આ કોઈ સાધારણ વનવાસી ન હતા. આ સ્વયં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ અને તેમના ભ્રાતા લક્ષ્મણ હતા. સીતા વિયોગે રામના મુખ પર ગંભીરતા લાવી દીધી હતી, પરંતુ તેમની અંદર કરુણા હજુ પણ પૂર્ણ રૂપે જીવંત હતી. તે જ્યાં પણ જતા ત્યાંનું વાતાવરણ સ્વતઃ જ પવિત્ર થઈ જતું. હનુમાને તેમને દૂરથી જોયા. તે ક્ષણે ન તો તેમણે છલાંગ લગાવી, ન કોઈ પ્રકારની શક્તિનું પ્રદર્શન કર્યું. તે સ્થિર ઊભા રહ્યા અને તેમની અંદર વર્ષોથી સંચિત મૌન એકાએક કંપન કરવા લાગ્યું. તેમણે અનુભવ કર્યો કે એ જ તે પ્રભુ છે જેમના માટે તેમણે શક્તિને સંયમમાં રાખી, જેમના માટે તેમણે જ્ઞાનને મૌનમાં ઢાળ્યું અને જેમના માટે તેમણે સ્વયંને ક્યારેય પ્રગટ ન કર્યા. પરંતુ હનુમાન સીધા સામે ન ગયા. તેમણે પહેલા પરીક્ષાનો માર્ગ પસંદ કર્યો, કારણ કે તે જાણતા હતા કે આ મિલન માત્ર ભાવનાઓનું નહીં, પરંતુ મર્યાદા અને વિવેકનું પણ હોવું જોઈએ. હનુમાન બ્રાહ્મણનો વેશ ધારણ કરીને શ્રીરામ અને લક્ષ્મણની પાસે પહોંચ્યા. તેમની વાણી મધુર હતી, આંખોમાં શાંતિ હતી અને મુખ પર કોઈ છળ ન હતું. તેમણે વિનમ્રતાથી પ્રશ્નો કર્યા, તેમના ઉદ્દેશ્યને સમજ્યા અને તેમના દુઃખને સાંભળ્યું. શ્રીરામ હનુમાનની વાણી સાંભળતા જ સમજી ગયા કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી. શબ્દોમાં જે ગહનતા હતી તે માત્ર તે જ આપી શકે છે જેણે સ્વયંને મૌનને સાધ્યું હોય. લક્ષ્મણ પણ અનુભવ કરી રહ્યા હતા કે તેમની સામે ઊભેલો આ વ્યક્તિ બહારથી ભલે સાધારણ લાગે, પરંતુ અંદરથી અત્યંત વિરાટ છે. અને પછી તે ક્ષણ આવી જ્યારે હનુમાન સ્વયંને રોકી ન શક્યા. તેમણે શ્રીરામના ચરણોમાં પડીને સ્વયંને પ્રગટ કરી દીધા. તે ક્ષણે જે ભાવ ઉત્પન્ન થયો તે શબ્દોમાં બાંધી ન શકાય. તે માત્ર અનુભૂતિનો વિષય છે. હનુમાને કહ્યું કે પ્રભુ, હું તમારો દાસ છું. ન મારો કોઈ અસ્તિત્વ છે, ન મારો કોઈ ઉદ્દેશ્ય જો તે તમારા કાર્યથી જોડાયેલો ન હોય. આ વાક્ય કોઈ ઔપચારિક પરિચય ન હતો, આ આત્માનું સમર્પણ હતું. શ્રીરામે હનુમાનને ઉઠાવ્યા અને તેમને હૃદયથી લગાવી લીધા. તે ક્ષણે જાણે બ્રહ્માંડે શ્વાસ લીધો. શક્તિ અને ભક્તિનો તે મિલન, જેની પ્રતીક્ષા દેવતાઓએ કરી હતી, હવે સાકાર થઈ ચૂક્યો હતો. શ્રીરામે કહ્યું કે હનુમાન, આજથી તું માત્ર મારો સેવક નથી, મારા હૃદયનો અંશ છે. અને એ જ તે ક્ષણ હતી જ્યારે હનુમાનની સુષુપ્ત શક્તિ જાગી નહીં, પરંતુ ઝૂકી. કારણ કે ભક્તિ જ્યારે જાગે છે તો શક્તિ સ્વતઃ જ તેના ચરણોમાં બેસી જાય છે. મંગળવાર વ્રતનું વાસ્તવિક રહસ્ય એ આ ક્ષણથી જોડાયેલું છે. આ તે દિવસ હતો જ્યારે હનુમાને પોતાના જીવનની દિશા નક્કી કરી. તેમણે બળનો માર્ગ નથી પસંદ કર્યો, તેમણે સેવાનો માર્ગ પસંદ કર્યો. જે ભક્ત મંગળવારે હનુમાનજીનું વ્રત કરે છે તે અજાણતામાં જ આ જ માર્ગ પર ચાલે છે. તે આ શીખે છે કે જીવનમાં સૌથી મોટી શક્તિ સેવા છે અને સૌથી મોટું બળ સમર્પણ છે. તેના પછી હનુમાન, સુગ્રીવ અને શ્રીરામ વચ્ચે સેતુ બન્યા. તેમણે માત્ર સંવાદ જ નહીં કરાવ્યો, પરંતુ વિશ્વાસ પણ સ્થાપિત કર્યો. સુગ્રીવને સાહસ મળ્યું, રામને સહાયતા અને વાનર સેનાની દિશા. પરંતુ આ બધાની વચ્ચે હનુમાન સ્વયંને ક્યારેય આગળ નથી રાખતા. તે દરેક કાર્યમાં માત્ર પ્રભુનું નામ લેતા અને તે જ નામને પોતાની શક્તિ બનાવતા. એ જ કારણ છે કે તે જેટલું કરતા ગયા તેટલા જ વિનમ્ર થતા ગયા. સીતાની શોધનો સંકલ્પ લેવામાં આવ્યો. વાનર સેના તૈયાર થવા લાગી. દિશાઓ વહેંચવામાં આવી, યોજનાઓ બની અને દરેક યોજનાના કેન્દ્રમાં એક જ નામ હતું, હનુમાન. પરંતુ હનુમાન સ્વયંને કેન્દ્રમાં નથી માનતા. તે સ્વયંને માત્ર તે દીવો માને છે જે પ્રભુની જ્યોતથી પ્રજ્વલિત છે. એ જ તે અવસ્થા છે જ્યાં સાધારણ જીવન દિવ્ય બની જાય છે. કથા હવે પોતાના સૌથી સાહસિક તબક્કામાં પ્રવેશ કરવાની છે. આગળ તે યાત્રા છે જ્યાં ભક્તિને પરીક્ષા આપવી પડશે અને શક્તિએ સ્વયંને સિદ્ધ કરવું પડશે. શ્રીરામથી મિલન પછી હનુમાનનું જીવન હવે માત્ર તેમનું નહીં રહ્યું હતું. હવે તેમનો દરેક શ્વાસ, દરેક ગતિ, દરેક વિચાર પ્રભુના કાર્યથી જોડાઈ ચૂક્યો હતો. સીતાની શોધ માત્ર એક અભિયાન ન હતું, તે સ્વયં ભક્તિની પરીક્ષા હતી. વાનરસેના સમુદ્રના તટ પર ઊભી હતી. સામે અથાહ જળરાશિ ફેલાયેલી હતી અને તેની પાર લંકા હતી, રાવણનો અભેદ્ય કિલ્લો. બધાની દૃષ્ટિ સમુદ્ર પર હતી, પરંતુ કોઈની અંદર એટલું સાહસ ન હતું કે તે પહેલું પગલું લેવાની જવાબદારી લઈ શકે. ત્યારે જામવંતે હનુમાન તરફ જોયું. તે દૃષ્ટિ આદેશ ન હતી, તે સ્મરણ હતું. સ્મરણ તે શક્તિનું જેણે સ્વયં હનુમાને વર્ષો પહેલા મૌનમાં છુપાવી દીધી હતી. હનુમાને જામવંતની વાત સાંભળી અને એ જ ક્ષણે તેમની અંદર એક હળવો કંપન ઉત્પન્ન થયો. આ કંપન અહંકારનો ન હતો, આ કર્તવ્યનો હતો. તેમણે ન તો છલાંગ લગાવી, ન તુરંત પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું. પહેલાં તેમણે શ્રીરામનું સ્મરણ કર્યું. તેમની આંખો બંધ થઈ અને હૃદયમાં માત્ર એક નામ ગૂંજ્યું, રામ. એ જ નામે તેમની સુષુપ્ત શક્તિને જાગૃત કરી.
પરંતુ તે શક્તિનું પહેલું રૂપ બળ નહીં, વિનમ્રતા હતું. હનુમાને શ્રીરામના ચરણોમાં નમન કર્યું અને કહ્યું કે પ્રભુ, જો તમારી આજ્ઞા હોય તો તમારો દાસ આ કાર્યનો પ્રયાસ કરશે. આ વાક્ય જ હનુમાનને બધાથી અલગ કરી દે છે. તે કાર્ય પહેલાં અનુમતિ માંગે છે, કારણ કે તે સ્વયંને ક્યારેય કરતા નથી માનતા. જેવા હનુમાને સમુદ્ર તરફ પગલું વધાર્યું, પ્રકૃતિ સ્વયં સાક્ષી બની ગઈ. વાયુએ પોતાનો માર્ગ પ્રશસ્ત કર્યો, આકાશ સ્થિર થઈ ગયું અને સમુદ્રની લહેરો પણ જાણે મૌન ધારણ કરીને બેઠી. આ છલાંગ માત્ર શારીરિક ન હતી, આ આત્મિક હતી. આ તે વિશ્વાસની છલાંગ હતી જે માત્ર તે જ લગાવી શકે છે જેને પોતાના પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ હોય. હનુમાને જેવી આકાશમાં ઉડાન ભરી, તેમની અંદર કોઈ ઉત્સાહ ન હતો, કોઈ ગર્વ ન હતો. તેમના મુખ પર માત્ર એક શાંત દૃઢતા હતી, જાણે તે જાણતા હોય કે આ યાત્રા સફળ થશે કારણ કે તેનો ઉદ્દેશ્ય પવિત્ર છે. માર્ગમાં અનેક બાધાઓ આવી. સૂરસાએ તેમનો માર્ગ રોક્યો, પરંતુ હનુમાને બળથી નહીં, બુદ્ધિથી સમાધાન કાઢ્યું. સિંહિકાએ તેમને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ હનુમાને તેને માત્ર એટલી જ શક્તિ બતાવી જેટલી જરૂરી હતી. દરેક બાધા સાથે એક શિક્ષા જોડાયેલી હતી. શક્તિનો ઉપયોગ ત્યારે જ કરો જ્યારે વિવેક તેનું માર્ગદર્શન કરે. એ જ શિક્ષા મંગળવાર વ્રતનું મૂળ છે. આ વ્રત મનુષ્યને શીખવે છે કે દરેક સમસ્યાનો ઉકેલ બળથી નહીં, વિવેકથી થાય છે. જ્યારે હનુમાને લંકાની ધરતી પર ચરણ મૂક્યા તો તેમણે સ્વયંને વિજેતા નથી માન્યા, તેમણે સ્વયંને દૂત માન્યા. આ ભાવ જ તેમને સુરક્ષિત રાખે છે. લંકામાં પ્રવેશ કરતી વખતે તેમણે ન તો ગર્વ કર્યો, ન ભય. તે જાણતા હતા કે તે કોઈના શત્રુ નથી, પરંતુ પ્રભુના સંદેશવાહક છે. અશોક વાટિકામાં સીતા માતાને શોધતી વખતે તેમના હૃદયમાં માત્ર કરુણા હતી. જ્યારે તેમણે માતા સીતાને દુઃખી અવસ્થામાં જોઈ તો તેમનું હૃદય કંપી ઉઠ્યું, પરંતુ તેમની આંખોમાં આંસુ ન આવ્યા, કારણ કે તે જાણતા હતા કે હજુ તેમને ધૈર્ય રાખવું છે. તેમણે સીતા માતાને રામનો સંદેશો આપ્યો અને તે ક્ષણે માતા સીતાની અંદર જે આશા જાગી એ જ હનુમાનની સૌથી મોટી વિજય હતી. મંગળવાર વ્રતનો પ્રભાવ એ જ અહીં સ્પષ્ટ થાય છે. આ વ્રત માત્ર બાહ્ય સંકટોથી રક્ષા નથી કરતું, પરંતુ અંદરની વ્યાકુળતાને શાંત કરે છે. હનુમાન લંકામાં રહેતા હોવા છતાં વિચલિત ન થયા. તે જાણતા હતા કે તેમનું કાર્ય માત્ર સંદેશો આપવાનું છે, વિનાશ કરવાનું નહીં. પરંતુ જ્યારે રાવણના અહંકારે મર્યાદાને લાંઘી, ત્યારે હનુમાને આ પણ બતાવી દીધું કે ભક્તિની અંદર શક્તિ પણ વાસ કરે છે. લંકા દહન કોઈ ક્રોધનું પરિણામ ન હતું, તે ચેતવણી હતી. ચેતવણી તે અહંકાર માટે જે સ્વયંને ઈશ્વરથી ઉપર સમજવા લાગે છે. લંકા દહનના સમયે પણ હનુમાનનું મન શાંત હતું. તેમણે ન તો કોઈ નિર્દોષને હાનિ પહોંચાડી, ન અનાવશ્યક વિનાશ કર્યો. અગ્નિ પણ તેમની આજ્ઞાથી ચાલી, કારણ કે અગ્નિ જાણતી હતી કે આ કાર્ય ધર્મ માટે છે. આ તે ક્ષણ હતી જ્યારે સંસારે જોયું કે જ્યારે ભક્તિ અને શક્તિ એકસાથે ચાલે છે તો તે વિનાશ નહીં, શુદ્ધિ લાવે છે. સમુદ્ર પાર પાછા ફરતે વખતે હનુમાનની અંદર કોઈ ગર્વ ન હતો. તે સ્વયંને માત્ર તે દીવો માનતા હતા જેણે પ્રભુનો સંદેશો પહોંચાડી દીધો. શ્રીરામ પાસે પાછા ફરીને જ્યારે તેમણે માતા સીતાના સમાચાર આપ્યા તો શ્રીરામની આંખોમાં જે સંતોષ હતો એ જ હનુમાન માટે સૌથી મોટો પુરસ્કાર હતો. તેમને કોઈ પ્રશંસાની જરૂર ન હતી. પ્રભુનો સંતોષ જ તેમનું બધું હતું. લંકા દહન પછી હનુમાનનું હૃદય વધુ શાંત થઈ ગયું હતું. જે કાર્ય તેમણે કર્યું હતું તે કોઈ ક્રોધનું પરિણામ ન હતું, પરંતુ ધર્મની ચેતવણી હતી. હવે યુદ્ધ અવશ્યંભાવી હતું અને આ યુદ્ધ માત્ર અસ્ત્રશસ્ત્રોનું નહીં, પરંતુ સત્ય અને અહંકારનું હતું. શ્રીરામની સેના સમુદ્રના તટ પર એકઠી થઈ ચૂકી હતી. સેતુ નિર્માણ શરૂ થયું અને વાનર સેનામાં એક અદ્ભુત ઉત્સાહ હતો. પરંતુ તે ઉત્સાહના કેન્દ્રમાં પણ હનુમાન સ્વયંને નથી રાખતા. તે દરેક પથ્થર ઉઠાવતા પહેલા રામનું નામ લેતા અને તે જ નામ સેતુનો આધાર બની જતું. આ દૃશ્ય સ્વયં શીખવે છે કે જ્યારે કાર્યનો આધાર ઈશ્વર હોય ત્યારે અસંભવ પણ સંભવ થઈ જાય છે. લંકા પહોંચતા જ યુદ્ધનો શંખનાદ થયો. આકાશમાં અસ્ત્રોની ગૂંજ હતી, ધરતી પર વીરોનો પરાક્રમ હતો અને વચ્ચે વચ્ચે હનુમાનની દૃષ્ટિ હંમેશા શ્રીરામ પર ટટેલી રહેતી. તે જાણતા હતા કે તેમનું દરેક કાર્ય પ્રભુની મર્યાદાની અંદર જ હોવું જોઈએ. જ્યારે જ્યારે વાનરસેના વિચલિત થતી, હનુમાનનું એક શાંત વાક્ય તેમને સ્થિર કરી દેતું. તે માત્ર બળથી જ નહીં, ધૈર્યથી પણ યુદ્ધ જીતી રહ્યા હતા. એ જ કારણ છે કે તેમનો પરાક્રમ શોરબકોર મચાવતો નથી, પરંતુ પરિણામ આપે છે. યુદ્ધ દરમિયાન તે ક્ષણ આવી જ્યારે લક્ષ્મણ મૂર્છિત થઈને ધરતી પર પડી ગયા. ઇન્દ્રજીતનો પ્રહાર અત્યંત ઘાતક હતો અને પૂરી સેના પર શોકની છાયા છવાઈ ગઈ. શ્રીરામ સ્વયં પણ ક્ષણભર માટે વ્યાકુળ થઈ ઉઠ્યા, પરંતુ એ જ ક્ષણે હનુમાન આગળ વધ્યા. તેમના મુખ પર ન ગભરાટ હતી ન ક્રોધ, માત્ર એક દ્રઢ નિશ્ચય હતો.
વૈદ્ય સુષેણે સંજીવની બૂટીનો ઉપાય બતાવ્યો અને હનુમાન વિલંબ કર્યા વગર તે કાર્ય માટે તૈયાર થઈ ગયા. આ યાત્રા માત્ર ગતિની ન હતી, આ વિશ્વાસની હતી. વિશ્વાસ કે જ્યારે કાર્ય પ્રભુ માટે હોય ત્યારે સમય પણ સહાયક બની જાય છે. હનુમાને હિમાલય તરફ ઉડાન ભરી. આકાશ તેમના માર્ગથી હટતું ગયું, પર્વતો સ્વયં તેમને રસ્તો આપવા લાગ્યા. પરંતુ જ્યારે સંજીવની બૂટી ઓળખમાં ન આવી ત્યારે હનુમાને કોઈ સંદેહ ન કર્યો. તેમણે પૂરો પર્વત જ ઉઠાવી લીધો. આ દૃશ્ય માત્ર બળનું ન હતું, આ સેવાનું પ્રતીક હતું. જ્યારે ઉદ્દેશ્ય સ્પષ્ટ હોય ત્યારે સાધનો સ્વયં માર્ગ બની જાય છે. હનુમાનની અંદર ન તો એ વિચાર આવ્યો કે તે કેટલું મોટું કાર્ય કરી રહ્યા છે, ન એ કે સંસાર તેમને શું કહેશે. તેમની અંદર માત્ર એક જ ભાવના હતી, પ્રભુનું કાર્ય પૂર્ણ થવું જોઈએ. સંજીવની પહોંચતા જ લક્ષ્મણના પ્રાણ પાછા આવ્યા. તે ક્ષણે જે આનંદ ઉત્પન્ન થયો તે માત્ર વિજયનો ન હતો, તે સેવાની પૂર્ણતાનો હતો. હનુમાન એક બાજુ ઊભા હતા, શાંત, મૌન, જાણે તેમણે કંઈ કર્યું જ ન હોય. એ જ તેમની મહાનતા છે. તે સૌથી મોટું કાર્ય કરીને પણ સ્વયંને નાના રાખે છે. મંગળવાર વ્રતનો એ જ સંદેશ છે. સેવા કરો, પરંતુ અહંકારને સાથે ન લાવો. યુદ્ધ આગળ વધ્યું અને અંતે રાવણનો અંત આવ્યો. લંકાવા ધર્મની પુનઃસ્થાપના થઈ, પરંતુ આ વિજયમાં હનુમાને ક્યારેય સ્વયંને વિજેતા નથી માન્યા. તેમણે વિજયને પણ પ્રભુના ચરણોમાં અર્પણ કરી દીધો. જ્યારે શ્રીરામે તેમને ગળે લગાવ્યું તો તે આલિંગન કોઈ પુરસ્કારથી મોટું હતું. તે વિશ્વાસની સ્વીકૃતિ હતી જે હનુમાને પોતાના જીવનથી સિદ્ધ કરી હતી. યુદ્ધ પછી જ્યારે બધું શાંત થઈ ગયું ત્યારે હનુમાને સ્વયંને ફરી મૌનમાં પાછા વાળી લીધા. તે જાણતા હતા કે તેમનું કાર્ય સમાપ્ત નથી થયું. રામ રાજ્યની સ્થાપના સાથે જ તેમનું કર્તવ્ય વધુ ગહન થઈ ગયું હતું. તે સમજી ચૂક્યા હતા કે કલિયુગમાં પણ ભક્તોને તે જ સાહસ, તે જ ધૈર્ય અને તે જ ભક્તિની જરૂર પડશે જે તેમણે યુગો પહેલાં અપનાવી હતી. મંગળવાર વ્રતનું ફળ એ જ અહીં સ્પષ્ટ થાય છે. આ વ્રત મનુષ્યને શીખવે છે કે જીવનમાં કેટલી પણ મોટી પરીક્ષા આવે, જો મનમાં રામ નામ અને હૃદયમાં હનુમાન જેવો ભાવ હોય તો કોઈ પણ સંકટ સ્થાયી નથી રહેતું. આ કથા માત્ર યુદ્ધની નથી, પરંતુ તે સેવાની છે જે દેખાડું કર્યા વગર સંસારને બચાવી લે છે. રાવણ વધ પછી જ્યારે લંકામાં શાંતિ સ્થાપિત થઈ અને શ્રી રામે ધર્મની પુનઃસ્થાપના કરી, ત્યારે એવું પ્રતીત થયું જાણે પૂરી સૃષ્ટિએ રાહતનો શ્વાસ લીધો હોય. રામ રાજ્યની સ્થાપના માત્ર એક રાજકીય પરિવર્તન ન હતું, તે ચેતનાનું પરિવર્તન હતું. સત્ય, કરુણા અને મર્યાદા હવે માત્ર આદર્શ નહીં, પરંતુ જીવનની આધારશિલા બની ચૂક્યા હતા. આ પૂરા પરિવર્તનના કેન્દ્રમાં હનુમાન હતા, પરંતુ તે હનુમાન સૌથી વધુ મૌન હતા. જેમ જેમ રામ રાજ્ય ફેલાતું ગયું તેમ તેમ હનુમાન સ્વયંને વધુ પાછળ કરતા ગયા, કારણ કે તેમણે ક્યારેય પોતાના જીવનનો ઉદ્દેશ્ય સ્વયંને સ્થાપિત કરવાનો નથી માન્યો. તેમનો ઉદ્દેશ્ય માત્ર પ્રભુની મર્યાદાને જીવંત રાખવાનો હતો. અયોધ્યામાં રાજ્યાભિષેકનો સમય આવ્યો. નગર દીવડાઓથી જગમગી ઉઠ્યું. દિશાઓ મંગળગાનથી ભરાઈ ગઈ. દેવતા પુષ્પવર્ષા કરી રહ્યા હતા. પરંતુ આ દિવ્ય દૃશ્યની વચ્ચે પણ હનુમાન સૌથી પાછળ ઊભા હતા. જ્યારે શ્રીરામે તેમને પાસે બોલાવ્યા અને કહ્યું કે તે આ વિજય અને રાજ્યના સૌથી મોટા પાત્ર છે, ત્યારે હનુમાને વિનમ્રતાથી ઉત્તર આપ્યો કે પ્રભુ, જો તમારા ચરણોની સેવા મારો ભાગ્ય છે તો એ જ મારો પુરસ્કાર છે. આ વાક્ય કોઈ ત્યાગનો દેખાડો ન હતો, આ તેમની આત્માની સ્વાભાવિક ભાષા હતી. એ જ ક્ષણે શ્રીરામે સંસારને આ બતાવ્યું કે સાચો ભક્ત તે છે જે પોતાના અધિકારો નથી માંગતો. સમય વીતતો ગયો. રામરાજ્ય પોતાના પૂર્ણ વૈભવ પર હતું, પરંતુ હનુમાનનું મન હજુ પણ સ્થિર ન હતું. તેમને આભાસ થવા લાગ્યો હતો કે ત્રેતાયુગનો અંત નજીક છે અને કલિયુગનું આગમન અવશ્યંભાવી છે. તે જાણતા હતા કે આવનારા યુગમાં લોકો બાહ્ય સાધનો પર વધુ વિશ્વાસ કરશે અને અંદરની ભક્તિને ભૂલતા જશે. એ જ તે ચિંતા હતી જેણે હનુમાનને એક અન્ય સંકલ્પ લેવા પ્રેરિત કર્યો. તેમણે નિશ્ચય કર્યો કે તે માત્ર રામકથાના પાત્ર બનીને નહીં રહે, પરંતુ કલિયુગમાં પણ જીવંત ચેતના બનીને ભક્તોનું માર્ગદર્શન કરશે. એ જ સંકલ્પ સાથે હનુમાને શ્રીરામ પાસેથી એક વર માંગ્યો. તેમણે કહ્યું કે પ્રભુ, જ્યાં સુધી પૃથ્વી પર તમારું નામ લેવામાં આવશે ત્યાં સુધી હું અહીં રહેવા માંગુ છું. શ્રીરામની આંખોમાં કરુણા અને આનંદ એક સાથે પ્રગટ થયા. તેમણે હનુમાનને અમરત્વનું વરદાન આપ્યું.
આ અમરત્વ શરીરનું ન હતું, આ ભક્તિનું હતું. એ જ કારણ છે કે આજે પણ હનુમાન માત્ર મંદિરોમાં નથી, પરંતુ દરેક તે હૃદયમાં હાજર છે જ્યાં રામ નામ શ્રદ્ધાથી લેવામાં આવે છે. કલયુગનું આગમન થયું, સમય બદલાયો, સમાજ બદલાયો, મનુષ્યની ગતિ વધી, પરંતુ તેનું ધૈર્ય ઘટવા લાગ્યું. ભયે, અસુરક્ષા અને લોભે મનુષ્યને ઘેરી લીધો, અને એવા સમયે મંગળવાર વ્રતનું મહત્વ વધુ વધી ગયું. આ વ્રત માત્ર પરંપરા નથી, પરંતુ એક જીવંત સાધના બની ગયું. જે વ્યક્તિ મંગળવારે હનુમાનજીનું સ્મરણ કરે છે, તે અજાણતામાં જ પોતાની અંદર સાહસને જાગૃત કરે છે. આ વ્રત મનુષ્યને યાદ અપાવે છે કે સંકટ કેટલું પણ મોટું હોય, જો મન સ્થિર હોય તો ઉકેલ અવશ્ય મળે છે. કહેવાય છે કે કલિયુગમાં હનુમાનજી દરેક તે સ્થાને પહોંચી જાય છે જ્યાં સાચી પુકાર હોય છે. તે રૂપ બદલીને આવે છે, ક્યારેક સાધુ બનીને, ક્યારેક મિત્ર બનીને, ક્યારેક અજાણ્યા સહાયક બનીને. ઘણા ભક્તોએ આ અનુભવ કર્યો છે કે જ્યારે જીવનની સૌથી અંધારી ઘડી આવી, ત્યારે કોઈ અદૃશ્ય શક્તિએ તેમને સંભાળી લીધા. એ જ શક્તિ હનુમાનની છે. એ જ કારણ છે કે મંગળવારે સાંભળેલી કથા માત્ર કથા નથી રહેતી, તે અનુભવ બની જાય છે. મંગળવાર વ્રતનું એક અન્ય ગૂઢ રહસ્ય અહીં પ્રગટ થાય છે. આ વ્રત મનુષ્યને બાહ્ય શત્રુઓથી નહીં, પરંતુ અંદરના ભયથી મુક્ત કરે છે. હનુમાનજી ક્યારેય રાવણથી નથી ડરતા, કારણ કે તે પોતાની અંદરની નિબડાઈથી મુક્ત હતા. જે ભક્ત આ વ્રતને શ્રદ્ધાથી કરે છે, તેની અંદર પણ એ જ નિર્ભયતા જન્મ લે છે. આ વ્રત મનને સ્થિર કરે છે, વિચારોને સ્પષ્ટ કરે છે અને જીવનને દિશા આપે છે. હનુમાનજીએ કલયુગ માટે સ્વયંને સરળ બનાવી દીધા. તે કોઈ ભારે વિધાન કે કઠિન નિયમમાં નથી બંધાયેલા. તેમને માત્ર સાચો ભાવ જોઈએ. એક દીવો, એક ફૂલ, એક રામ નામ, એ જ તેમની પૂજા છે. એ જ કારણ છે કે તે સૌથી સુલભ દેવતા કહેવાય છે. જે તૂટેલા મનથી તેમને પુકારે છે, તે તેને ક્યારેય ખાલી હાથે નથી પાછા વાળતા. જ્યારે કલયુગે પોતાના પૂર્ણ પ્રભાવથી સંસારને ઘેરી લીધો, ત્યારે મનુષ્યનું જીવન પહેલાં કરતાં વધુ વ્યાકુળ થઈ ગયું. ભય, અસ્થિરતા, સંઘર્ષ અને અનિશ્ચિતતા દરેક દિશામાં ફેલાવા લાગી. એવા સમયે જો કોઈ શક્તિ મનુષ્યની સૌથી નજીક રહી, તો તે હતા શ્રી હનુમાનજી. તે કોઈ સિંહાસન પર વિરાજમાન થઈને નથી આવ્યા, પરંતુ સાધારણ ભક્તના હૃદયમાં આશ્રય લઈને આવ્યા. એ જ કારણ છે કે કલિયુગમાં મંગળવારનો દિવસ માત્ર એક વાર નથી રહ્યો, પરંતુ આશ્વાસન બની ગયો. આ આશ્વાસન કે સંકટ કેટલું પણ ગહન હોય, જો હનુમાનજીનું સ્મરણ સાચા મનથી કરવામાં આવે તો માર્ગ અવશ્ય નીકળે છે. મંગળવાર વ્રતની વિધિ અત્યંત સરળ છે, પરંતુ તેનો ભાવ અત્યંત ગહન છે. આ વ્રતનો આરંભ સૂર્યોદય પહેલાં જ થઈ જાય છે, જ્યારે ભક્ત સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે અને મનમાં જ આ સંકલ્પ લે છે કે આજનો દિવસ હું ભય નહીં, સાહસ સાથે જીવીશ. હનુમાનજીને લાલ પુષ્પ, સિંદૂર, ચોલા અને ગોળ ચણા અર્પણ કરવામાં આવે છે, પરંતુ આ બધું બાહ્ય પ્રતીક માત્ર છે. વાસ્તવિક અર્પણ તે છે જ્યારે ભક્ત પોતાની અંદરની નબળાઈઓને હનુમાનજીને ચરણોમાં મૂકી દે છે. જે ભક્ત મંગળવારે ક્રોધ, અસત્ય અને અધૈર્યથી દૂર રહે છે, એ જ વાસ્તવમાં આ વ્રતનું પાલન કરે છે. આ વ્રત સાથે કથા શ્રવણનું વિશેષ મહત્વ છે. કહેવાયું છે કે મંગળવારે હનુમાનજીની કથા સાંભળવી એ માત્ર પુણ્યનું કાર્ય નથી, પરંતુ આત્માની શુદ્ધિ છે. કથા સાંભળતી વખતે મનનું એકાગ્ર થવું જરૂરી છે, કારણ કે આ કથા કાનથી નહીં, હૃદયથી સાંભળવામાં આવે છે. જે ભક્ત આ કથાને શ્રદ્ધાથી વચ્ચે છોડ્યા વગર સાંભળે છે, તેના જીવનમાં ધીમે ધીમે સાહસ, ધૈર્ય અને વિવેકનો જન્મ થાય છે. આ ફળ તુરંત દેખાય કે સમય સાથે, પરંતુ મળે અવશ્ય છે, કારણ કે હનુમાનજી ક્યારેય કોઈની શ્રદ્ધાને વ્યર્થ નથી જવા દેતા. આ પણ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે કથાને વચ્ચે અધૂરી છોડવી યોગ્ય નથી માનવામાં આવતી. અધૂરી કથા માત્ર શ્રવણની અપૂર્ણતા નથી, પરંતુ સંકલ્પની અપૂર્ણતા હોય છે. જેમ હનુમાનજીએ ક્યારેય પોતાના કાર્યને વચ્ચે નથી છોડ્યું, ન સમુદ્ર લાંઘતી વખતે, ન લંકામાં, ન સંજીવની લાવતી વખતે, તેમજ ભક્ત પાસેથી પણ અપેક્ષા રાખવામાં આવે છે કે તે કથાને પૂર્ણ શ્રદ્ધાથી સાંભળે. જે વ્યક્તિ કથાને અધૂરી છોડી દે છે, તે અજાણતામાં જ પોતાની અંદરના ધૈર્યને પણ અધૂરું છોડી દે છે. એટલે જ કહેવાય છે કે જો કથા કોઈ કારણવશ વચ્ચે રોકાઈ જાય, તો આગલા મંગળવારે તેને ત્યાંથી જ પૂર્ણ કરવી જોઈએ. મંગળવાર વ્રતનું ફળ માત્ર બાહ્ય સંકટોથી મુક્તિ નથી, તેનું સૌથી મોટું ફળ છે નિર્ભય મન.
હનુમાનજીનું સ્મરણ મનુષ્યને શીખવે છે કે ભય પરિસ્થિતિથી નહીં પરંતુ મનથી ઉત્પન્ન થાય છે. જ્યારે મન સ્થિર થઈ જાય ત્યારે પરિસ્થિતિ સ્વયં જ સરળ થવા લાગે છે. ઘણા ભક્તોએ અનુભવ કર્યો છે કે મંગળવાર વ્રતના નિયમિત પાલનથી જીવનમાં અકારણ આવતી બાધાઓ ઓછી થવા લાગે છે, નિર્ણયો સ્પષ્ટ થવા લાગે છે અને આત્મવિશ્વાસ પાછો આવે છે. પણ કહેવાય છે કે જે વ્યક્તિ સતત 7 કે 9 મંગળવાર સુધી શ્રદ્ધાથી આ વ્રત કરે છે અને હનુમાન કથાનું શ્રવણ કરે છે, તેના જીવનમાં એક સકારાત્મક પરિવર્તન અવશ્ય આવે છે. આ પરિવર્તન ધન કે પદના રૂપમાં હોય એ જરૂરી નથી. ક્યારેક આ પરિવર્તન માત્ર મનની શાંતિના રૂપમાં આવે છે અને એ જ સૌથી મોટો વરદાન છે, કારણ કે શાંત મન જ સાચા નિર્ણય લઈ શકે છે અને સાચા નિર્ણય જ જીવનને સાચી દિશા આપે છે. હનુમાનજી આજે પણ કલયુગમાં તેટલા જ સક્રિય છે જેટલા ત્રેતાયુગમાં હતા. અંતર માત્ર એટલો છે કે ત્યારે તે રામની સામે પ્રગટ હતા અને આજે તે ભક્તની અંદર પ્રગટ થાય છે. જે તેમને માત્ર મૂર્તિમાં શોધે છે તે સીમિત અનુભવ કરે છે અને જે તેમને પોતાની અંદર શોધે છે તે અસીમ સાહસ પ્રાપ્ત કરે છે. મંગળવાર વ્રત એ જ શોધનો માર્ગ છે. આ પૂરી કથાનો સાર એ જ છે કે હનુમાનજી માત્ર શક્તિ નથી, તે સંયમ છે. તે યુદ્ધ નથી, સમાધાન છે. તે ગર્જના નથી, સ્થિરતા છે. અને જે ભક્ત આ સમજી લે છે તેના જીવનમાં ક્યારેય અંધકાર સ્થાયી નથી રહેતો. ચાહે સંકટ કેટલું પણ મોટું હોય, ચાહે સમય કેટલો પણ કઠિન હોય, જો મનમાં રામ નામ અને હૃદયમાં હનુમાનનો વિશ્વાસ હોય તો જીવન સ્વયં જ માર્ગ બતાવવા લાગે છે. હવે આ કથા અહીં જ પૂર્ણ થાય છે. કોઈ અધૂરા ભાવ વગર, કોઈ તૂટક વગર. આ કથા માત્ર સાંભળવા માટે ન હતી, આ જીવવા માટે હતી. જે તેને શ્રદ્ધાથી સાંભળે, સમજે અને પોતાના જીવનમાં ઉતારે, તેના માટે હનુમાનજી હંમેશા સાથે ચાલે છે. ભક્તજનો, આજે તમે જે મંગળ વ્રત કથા સાંભળી છે તે માત્ર શબ્દો ન હતા, તે હનુમાનજીની જીવંત કૃપાનું સ્મરણ હતું. જો આ કથાને તમે શ્રદ્ધાથી, પૂરા મનથી અને અંત સુધી સાંભળી છે તો વિશ્વાસ રાખજો કે હનુમાનજીએ તમારી પુકાર અવશ્ય સાંભળી છે. હવે કેટલીક ક્ષણો આંખો બંધ કરો અને જય શ્રી હનુમાન, જય બજરંગબલી, જય શ્રી રામ મનમાં સ્મરણ કરો. આ અદ્ભુત વ્રત કથા સાંભળીને હૃદય ભક્તિથી ભરાઈ ગયું. ભક્તિ ખરેખર વહેંચવાથી જ વધે છે. આ દિવ્ય સંદેશને પરિવાર અને પ્રિયજનો સુધી અવશ્ય પહોંચાડીશું. ફરી મળીશું નવી દિવ્ય કથા સાથે. ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને જય માતાજી, જય હનુમાન, જય દ્વારકાધીશ.